શું કરો છો? તમે ખાધું? અને ઠેલું જોતી લઈ લીધું. શેલું જોતી ઉઠાવી પેલા એમ કેજે. થેલી તો સોપડી રહ્યા છે ને એટલે થેલી તો ના રાખી. મેં શું તારા લુગડો નહીં લાવવાનો? શું એ તો જૂનો હશે. જિંદગીમાં પહેલી વાર આજે ફટ લઈને તૈયાર થયો. ફટ લઈને તૈયાર થઈ તો મારે જાવ. ગાઈસ કહી દે હેલો તાલી આલો. અને ગાઈડ ના જવા દેવો ને તો ખાલી એટીએમ એક વખત કઢાઈ દે. ગૂગલ પે છે મારા. હા એમ તો કહું એટીએમ કઢે. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલા તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈસ વાગી ગયા છે 9 અને 9 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો કેમ છો બધા મિત્રો? મજામાં હશો? અત્યારે વાતાવરણ બહુ બદલાઈ રહ્યું છે કારણ કે વરસાદની આગાહી છે. ઘણી જગ્યાએ લગ્ન પ્રસંગો છે, ઘણી જગ્યાએ વરસાદની આગાહી પણ કરી દીધી છે. હવે કોકનો લગ્ન વરસાદ ના બગાડે તો સારું. આપણે તો ગાઈસ કહીએ છીએ કે ના બગાડે તો સારું, પણ વરસાદના હાથમાં છે. તો આવવું ના આવવું એ નહીં ખબર. તો અહીંયા તો બા બેસી ગયો છે અત્યારે દયણું કરવા માટે. પ્રકાશ, તેજલ ભાભી મમ્મી 3 જણો જતો રહેશે ખેતરમાં અને પપ્પા જતા રહેશે અહીંયા કંકુત્રીઓ લખવાનું કામકાજ ચાલુ છે. અમારા કુટુંબમાં ગાઈસ લગ્ન. તમારા બધાની કોમેન્ટ આવ્યા કરતી હતી કે કુનો લગ્ન છે. તો ગાઈસ અમારા કુટુંબમાં છે, અમારા કાકાના છોકરાનો લગ્ન છે. એટલે કુટુંબ જ કહેવાય કે આપણું. અમારા કાકાનો છોકરોનો. હા પણ આપણું કુટુંબ કહેવાય કે અમારું કુટુંબ કહેવાય ગાઈસ. તો જો આ સાઈડ બા બેસી ગયો છે દયણું કરવા માટે. ગુડ મોર્નિંગ. જો બા તો દયણું કરવા માટે બેસી ગયો. કંકુત્રીઓ લખે છે ઈકણ છે મારા પપ્પા. બધા પોકાડી દીધી. આવું આમાં બાકી છે. સાબલવાળા બાજુ જવાનું છે. જે જઈએ આપણને કહેવાય તો આપણે જવું, જેને જવું હોય કંકુત્રી હાલા તો જવું જ પડે. આવું જેમ થોડા દાડા રહ્યા જવું લગ્નના. શું બધા દાડા રહ્યા? હું હોશ કરું? આ કરી દઈએ ને હવે એરંડા પાલી ગયા એટલે હોશ જ કરવું છે કે બધું કરી દઈએ એવું. તો ગાઈ ચલો, બા તો દયણું કરીશું, બધો ખેતરમાં જશે. અહીંયા તો જો ત્રીસ્યું તો ઊંઘી દીધા ઘસઘસાહટ્યા જો. તો ચલો આપણે જઈએ છીએ ગાઈસ થોડા કોમમાં જઈને તરત રિટર્ન આવીએ. તો ગાઈસ જો આ સાઈડ તો મમ્મી અને પ્રકાશ ને તેજલ ભાભી બધો ખેતરમાં જતો. તો ખેતરમાંથી આવી ગયો છે ઘેર. તો આ સાઈડ તો જો મમ્મી તો ગાઈસ મમ્મીને તો સટલાઈશ ના જવાનું નહીં, પણ તેજલ ભાભીને અને પ્રકાશ બેવાનું સટલાઈશ ના જવાનું છે. તો આવતા વેશ પહેલાં તો છે ને ગાઈસ આવીને સીધો છે ને તૈયાર જ થઈ ગયો. જો આ સાઈડ તેજલ ભાભી તો જો ઠેલો બેલો ભરી દીધો છે ફર્સ્ટ ક્લાસ જોયે. જો તો રેડી થઈ ગયો અને ઠેલું જોતી લઈ લીધું. શેલું જોતી ઉઠાવી પેલા એમ કેજે. થેલી તો સોપડી રહ્યા છે ને એટલે થેલી તો ના રાખી. ના એટલે ઠેલું તો આ સાઈડ લગાવેલું તો તીધો એમ ખબર છે એ રહ્યું છે ને. તો જો તેજલ ભાભી તો તૈયાર થઈ ગયો. સોલા બોલા લગાવી દીધા. જિંદગીમાં પહેલી વાર આજે ફટ લઈને તૈયાર થયો. ફટ લઈને તૈયાર થઈ તો મારે જવું હોય ને ગમે જે બસમાં જવું હોય તો એમ જતી રહું. અને પ્રકાશ ના બનો એટલે તો આગળ તો પ્રકાશ ઝડપી તૈયાર થાય. જો શું કહેવાય તૈયાર ના થઈ ગયું? રેડી? તારે જવાનું સટલાઈશ પણ પગાર લેવા દે એટલે તારે જઈને હું કરું હંગાથી હું કહું ને એમ કરતું. જો તારે તેજલ ભાભીના હાથમાં પગાર ના જવા દેવો હોય ને તો ખાલી એટીએમ એક વખત કઢાઈ દે. ગૂગલ પે છે મારા. હા એમ તો કહું એટીએમ કઢે ને ગૂગલ પે કરી દે. પછી જો પગાર આવતો ના આવતો તારે જ લઈ આવવાનો. તેજલ ભાભીને જવું જ ના પડે. ગૂગલ પે તો છે મારા. હા લે પ્રકાશ કે ગૂગલ પે તો સ પણ સ એમ કે છે ને એ તું હજુ ડેરીમાં હું ડેરીવાળાને વાત કરું કરી આલજી ફટ લઈને કરવું છે. પણ કીધેલું છે ને તો હાલો કી આજ આવશે કાલ આવશે એમ છેલ્લા મહિના ના તું આજે પૂછજે બેંકમાં કે મારે એટીએમનું શું કર્યું. એ તો એમ કીધું કે જે આવી જ નહીં. એવું હોય તો કે ફોર્મ બનાવો એટીએમનું હું ફોર્મ ભરીને આલું. પણ ભરેલું છે ને ફોર્મ. ભરેલું છે? પૂછી લેવાના આજે તો જઈ સીધી. ઓ વાઘ તો બહાર દેખાય છે. કેવું પડે યાર પેલા લઈ કોને? બેંકવાળા? હા તે કહી દેવાનું કે મંત્રીને કેવું પડે. તે મંત્રીને તો કી એટીએમ જોશે કહી દઈએ છે. શું કરવાના આવી બેંકમાં ખાતું જ ના રાખવાનું છે. અને એટીએમ હોય ને તો એટીએમમાં શું ઓમ કરીને પેલો ફટ લઈને કહી આલે ને ફટ લઈને પૈસા. તો ચલો બે દાણા ઓપલે થયું સટલાઈશના. તો કઈ જો આ સાઈડ તો તેજલ ભાભી બેસી ગયો છે રોટલા બનાવવા માટે. શેવ મેજી શેવ તેજલ ભાભી મેં શું કહે છે? તેજલ ભાભી રોટલા બનાવવા માટે બેઠો છે. અને તમે સોલ્લો જો લગાવ્યો? હા શું લગાવ્યો? ઈકણ થોડો આવો આટલો. ઓહો હજી થોડો અમનો કરો. વચ્ચે કપાળમાં કરો સેન્ટર. કપાળમાં કપાળ છો તારું? અહીં અને મોઢું છે દોત દોત છે છો એ તો જીભ અને નાક છે અરે કોણ છે હાથ હાથ
અને ઓશો છો ઓશો અને ખાવાનું છે એવી રીતના ખાવાનું શું થઈને શી રીતના ખાવાનું બેટા હાથેથી ખાવાનું બધી ખબર પડે છે હું તો ગાઈસ જો તેજલ ભાભી તો રોટલા બનાવવા માટે બેસી કમ્પ્લીટ ગયા 1 2 3 10 સુધી કમ્પ્લીટ બોલે છે છે. આજ તો ગરમી વધારે નહીં લાગી ઘણી ગરમી તો હે પડ્યું શાકાનું બનાવ્યું શાકાનું બનાવ્યું એકલી ગિલોળી કે ગિલોળી બટાકો એકલી ગિલોળી તો ગાઈસ ગિલોળીનું શાક બનાવ્યું છે અને આ સાઈડ બની રહ્યા છે ઘઉંના રોટલા તો રોટલા તો પટી જવાયા છે તો અને તાસ તો બંધ કરી નાખ્યો કોણ તો હા રોજ માટે તગારું રાખ્યું તાસ કરતો અમારે સારું નહીં લોટ બતા સારો ભાવ તો શું વાગશે બેટા ગાડી બનાવી છે ને તમે તો ચલો રોટલા બને એટલે તો ગાઈસ શાક તૈયાર થઈ ગયો આપણે જઈએ મમ્મી પાસે મમ્મી છે માગશે અને આ પેલા કટ્ટો હું લાય શું હતી લાય હા થુમલાથી લાય અને શાણ લાય હોત ના હેડ મેં શું બાલી પહાણ આપું તાર હેડો 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 બાનું બોલાવજી શું કરશે બાનું બોલાવ ખરા શું કબડ્ડી હેડો 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 તો ગાઈ જો મમ્મી તો આ સાઈડ બેઠી છે શાંતિથી ને મમ્મી તું છે આ સાઈડ આવીને બેઠી એકલી તાપ લાગે છે આજ તો ગરમી વધારે નહીં લાગતી તો ઘણી ગરમી છે તે તાપ જબ્બર લાગે છે તે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ જાવ પાછો બીજી વખત આ એક વારનો તો નાયો બીજી વખત એવું એક વાર ના આવે એટલે બીજી વખત એવું થોડું હોય બીજી વખતે નવાય પણ અને શાક શાણ તૈયાર થયું શાક તો આમ થોડી જ વાર છે એકલી કિલોડી બની દીધી એકલી ગિલોડી થોડું જ બનાવીશ તે થોડું બનાવ્યું પણ હા ચાલશે પણ વ્યવસ્થિત બને મસ્ત હવડે દૂધ સગ દૂધ છે દૂધ ને શાક ને રોટલી હવ ગવાની રસ બસ લાવવાનો હતો બસ લાવવાનો શું કેવું મેં શું તાર રસ ખાવો છે ખાવો છે અરે હા અત્યારે લાવશું અત્યારે લાવવો છે કે કાલે 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 લાવશું શ્રીખંડ તો લાયા તારનું કોઈને ખાધું નહીં ને મમ્મી રસ સારો વપરાય શું કેવું આ પ્રકાશને સટલાશના જતા મંગાવ્યા તો સારું હતું હા પ્રકાશને સટલાશના જતા મંગાવ્યા તો સારું હતું મારા કબજો શીવડાવા લઈ ગયા હવારે હા કબજો લઈ ગઈ હા તે લઈ જજે તાને કોઈ શીલાવા વાળું નહીં હું અત્યારે ફોન કરું એને હા તે ફોન કરી મેં માપ આલું પડે તારે હા જે હું અસલ કબજો માપનો આલું ને હા તે અસલ કેવા આમ સરસ છીલજે સરસ સરસ હા તે સરસ છીલા છે સરસ ચીલસન વળી હા તે સરસ છીલો તો તાને એ ના સરસ. પીધી નહીં હા મેં શું તારા લુગડો નહીં લાવવાનો શું એ તો જૂનો હશે જૂનો હશે બીજો લાયા છે લાલ કલર નો અલા નવો નહીં લાવવાનો તાર એ હોબલ તો ખરા હોબલ તાર નવો નહીં લાવવાનો કે મારે લાલ લાલ કલર નો લાયા છે લાલ મારે તો નવો લાવવાનો લાલ કેજે બીજું મારે તો નવો લાયા મારે તો નવો લાયા લુગડો હાય. મારે તો નવો લાયા શું એ તો જૂનો હશે હેડ આપણે બે લેવા જઈએ નવો આબુ તાર મારા કઈ હટલા સટલાશ ના આબુ સટલાશ ના પેલા સટલાશ ના કહી દે સટલાશ ના કહી દે પેલા સટલાશ ના હા કપડો લેવા કહી દે હેલો ગાઈસ કહી દે હેલો તાલી આલો અને ગાઈન મારા કપડો લેવા જવાનું પણ છે મેજી પણ હું કોઈ મારી વાત તો ખબર મારી વાત તો ખબર મારી વાત તો ખબર પેલા કપડો નહીં લઈ આલું હા એમ કહી દે હેલો ગાઈસ શું કરો છો તમે ખાધું કહી દે તમે ખાધું એમ ના પછી કપડો નહીં લાવવા તમે ખાધું એમ કે શું ખાધું શું ખાધું શું ખાધું ત્યાં બેસી મારી વાત ખબર પેલા શું ખાધું જલેબી ફાફડા જલેબી ફાફડા જલેબી ફાફડા એમ કે અને પૂરી પૂરી અને રસ મેં શું એમ કહી દે ગાઈસ ને કે ગાઈસ ને કે પૂરી ને રસ રસ ખાઓ કહી દે પૂરી ને રસ અમારે ખાવાનો છે ગાઈસ પૂરી મેં ને શું છે રસ ને આવું હેરાન થઈ છે કાઈ થઈ છે ને એટલે એમ કરે છે ક્યાં પૂરી ને રસ કઈ જા અને તો ગાઈસ જો આ સાઈડ બેસી જશે પપ્પા આ સાઈડ બેસી ગયો છે પ્રકાશ અને આ સાઈડ તેજલ ભાભી અને આ સાઈડ તો મેશુ તાર તો મારા બાજુમાં ખાવા બેસી નહીં મેશુ શાક ખાવાનું છે ને? હા નહીં ખાવાનું શેમ ના પાડે છે રે શાક ખાવાનું છે રોટલી એકલી નહીં ખાવાની શાક ખાવાનું છે દૂધ ખાવાનું છે હેલો ગાઈસ કહી દે હેડ
કહી દે કે હાલ નહીં કેવું તો કાંઈ તમે તો બધો ખાવા માટે બેસી ગયો જો તેજલ ભાભી અને મમ્મી બધો જો મમ્મીએ કહી દઉં ખાવા માટે આવે છે પપ્પાએ બેસી ગયા પગ ના ડાય છે શું કોળ મમ્મી તું હા લોટો લેવો તે લોટો તો આહું પેલો પડ્યો ડોલ ઉપર આહું રહ્યો ડોલ ઉપર લીધે લોટો તો કઈ મમ્મી તો લોટા ખોળે કારણ કે ઠંડુ પાણી કાઢવા માટે લોટા ખોળે ઠંડુ પાણી પીવાનું તાર હા પીવાનું છે લે હા તો ઓવો કે છે તો ગાઈસ બહાર તો પૂરી ફઈનો ફોન આવ્યો છે તો બા તો વાતો કરે છે આ સાઈડ તો જો સૃષ્ટિ તો ઊંઘી જઈ છે સૃષ્ટિ તો ઊંઘી જઈ છે તો ગાઈસ ચલો ખાઈ લઈએ ઓહો તો દૂધ લીધું છે હું વાત તો છાશ દૂધ તો કદી ખાતો જ નહીં દૂધ ખો તો સારું છાશ કરતો દૂધ સારું ના હું ભાવ દૂધનું તો ખાલી વેકણ પૂછો ના ભાવે તો સોળી મેલો તો ગાઈસ ચલો ખાઈ લઈએ આપણે તો બધો આ સાઈડ તો જો પાછળ તો સંગીતા ભાભી શાક લેવા માટે આવી ગયો તો સંગીતા ભાભીને ગઈ જાઉં ખાવા માટે બેસી છે દાદી આ તો ચલો ખાઈ લઈએ ગાઈસ તો ગાઈસ આપણે તો ખાઈ લીધું છે ખાઈ પીને એકદમ રેડી થઈ ગયા છીએ અને આ સાઈડ તો તેજલ ભાભી તો બેસી ગયો છે વાસણ ધોવા માટે જો આ સાઈડ તો વાસણ ધોવાનું ચાલુ થઈ ગયું નહીં અત્યારે ધોવાય એટલું ઓછું શું કેવું સવારે એટલો ધોવા ના પડે તો જો તેજલ ભાભી તો બધો જે કાંઈ લોટ બંધ્યો હતો ને એ બધો વાસણ ધોવા માટે બેસી ગયો છે બીજા વાટકા બધું તો બધો હજી મમ્મી પપ્પાને ખાઈ ખાવાનું ચાલુ છે ને આ સાઈડ થોડો વાસણનો તેરો ધોઈ નાખ્યો પહેલાં ચલો તેજલ ભાભી તો કંઈ ધોઈ નાખ્યો ના તો જો આ તો છે ને ઓની મેચ છે ભાઈ ખબર નહીં ખબર છે હા તમારી ટીમની આજે મેચ છે ખબર શું ખબર નહીં આ વખત આઈપીએલમાં કોઈ મજા જ નહીં શું કેવું સાચી વાત તો પ્રકાશ તો જો ગાઈસ ખાઈ અને ઊંઘ્યા પેટમાં દુખાય છે હું પેટમાં દુખાય માટી ઉપાડી બાઇક ઉપર લાવે ને માટી ઉપાડ્યો તો દુખાય પણ એ કેમ દુખાય કાલે કોઈક ઉપાડી દુખાય તું એકલાય ઉપાડી ખેતરમાં વળી તું તો કહેતો કે હું તો એરંડાનો કોથળા એકલો ઉપાડી નાખ દઉં તો ભાઈ પ્રકાશ તો ખાઈ અને ઊંઘ્યો છે એમ કહે છે કે પેટમાં દુખાય છે તો આ સાઈડ તો પપ્પાએ ખાઈને આવી ગયા સેદાજીએ ખાઈને રેડી થઈ ગયા એકદમ નહીં સવારે જવાન નોકરી હાલ તો રજા પડે એમ જ નહીં ગુરુવાર સિવાય બસ લગ્નમાં રજા જ નહીં પાડવાની ભાઈ હા તો ભાઈ ના પાડવાની એવું એમ કરવાનું મારે ઘણા દાડા નહીં પાડવાની કારણ કે એ દાડો તો હોવા જોઈએ પાર્ટી છે એટલે ખોટી કરા પાડવી પડે શું કેવું સાચી વાત એટલી કોઈક દાડો કોઈક ઇમરજન્સી કોમ હોય ને તો રજા પાડીએ ને તો ચાલે ખોટી રજા ના પાડવી પડે ડબલ શું કેવું તું શું કરા ફરે જઈશ અંગાજી હા અરે મમ્મી તારા અંગાજ ફરે જાય તો ગાય ચલો બધો ખાઈ લીધું છે અને મમ્મી જાય છે 12 વાસણ લે ઢોરામાં તો ગાય જો આ સાઈડ તો બાતો ખાવા માટે બેઠો તો શું છેલ્લે ખાવા માટે બેઠો હા હા બા શેમ છેલ્લે ખાવા માટે બેઠો ફઈનો ફોન આવી ગયો હતો ને એટલે બા છેલ્લે ખાવા માટે બેઠો નહીં શું કીધું ફઈને હા હા કોઈ નહીં બોલું આમ આવશે કે લગ્નમાં અર્જુન કહેતો હતો અને સીધો કહેતો કે હું તો 2 દાડા પહેલાં એમ આવજો વધુ નહીં ઓહો કીધું છે ને કીધું આવજે કેમ તો પરીક્ષા પટી ગઈ છે અને આ એવું થયું છે બાતર એવું થયું આ સાઈડ ઉપર શું થયું હા સોબડી એવી થઈ છે મૂકી તો શું થયું છે મોઢા ઉપર એવું થઈ ગયું હતું મૂકી તો શું થયું તો કઈ ચલો બાતો ખાવા માટે બેઠો છે ગરમા ગરમ દૂધ કરી દીધું છે અને રોટલી અને 2 જણ ખાઈશું હા બાતો ગાય છે હમણાં લગભગ મહિના પહેલાંથી ગરમ કરીને દૂધ ખાઈ તો ચલો બાતો ગાય જાઉં ખાવા માટે બેઠો છે આપણા જવાન છે અત્યારે થોડો ડોક્યુમેન્ટનો ફોર્મ છે એટલા માટે પંચાયતનું જવાનું હા હું તો ખાઈ લીધું તો ચલો બા ગાય જાઉં ખાઈ લેશે